બારે ક્યાંક ઉપડતી ત્યારે 10 વાગે 10 રૂપિયા ઉછીના મારી બા લઈ આવ્યા ક્યાંક 10 જ રૂપિયા ખિસ્સામાં લઈને હું બેસી ગયો વગર ટિકિટે. એની ટિકિટનું મહત્વ હતું નહીં, કારણ કે આટલી ઓળખાણી પૂરતી ગણાતી રેલવેમાં મારા બનેવી હવાલદારો અને ભાઈ હોય એટલે ભાવનગર જઈ એ ઘણીવાર મારા વિદ્યાર્થીઓને મેં કીધું છે, કોલેજોના કાર્યક્રમમાં કીધું. લોજવાળા ત્યારે 30 રૂપિયામાં 2 ટાઈમ સાહેબ જમાડતા, 30 જ રૂપિયામાં રવિવારે મિષ્ટાન પાછું. પણ મારું પોતાનું બજેટ હતું ને એ મહિનાનું 20 રૂપિયાનું, એટલે એમાં હાનના ટંકની તો જોગવાઈ હતી જ. પણ 4 આનાના ડઝન કેળા મળતા, 1 આનાના શેર જામફળ મળતા, એટલે 2 આનામાં હું હાનનો ટંક ટાળી દીધો. 2 આનામાં સાંજનો ટંક હું વિતાવી દીધો આમ, અને એમ આખું વરસ કાઢી નાખ્યું. ધોળા જંકશનમાં મારા બની હવાલદાર હતા, એટલે બેન ત્યાં હતા. એટલે શુક્રવારે હાનનો ટંક એમને એમ જવા દઈને શનિવારે હું અહીંયા આવીને જમવું પડ્યું, અને રવિવારે હોત બરાબર જમીન સોમવારે એવો નાસ્તો કરીને નીકળું સાંજે ન ખાવાની જરૂર. પણ તે દીએ મને એટલી તો ખબર હતી કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. એટલે એ રીતે હું ભણ્યો. બા હું પાસ થઈ ગયો, મારા પુસ્તકમાં છે આખું પ્રકરણ. અને આ મારા વિદ્યાર્થીઓને હું કહું ભાઈ આવી મુશ્કેલી નથી ને, ત્યારે એવડે કહે કે નાના સાહેબ આવું તો નથી, તે શું રોજડારો. એટલે એક એકની નોટમાં લખેલું હોય છે, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ, સ્વામી વિવેકાનંદ. શક્તિ એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. પછી FYની પરીક્ષા આપી હતી, કોલેજમાં હું ભણી શકું એમ નહીં, પણ એક્સટર્નલ પરીક્ષા લેવાય છે એ મને ખબર હતી. આ રમણીક જેની હું વાત કરું છું ને, એ સાબુના અભાવે કપડાં એમને એમ ધોઈ નાખ, અને હું પૈસાના અભાવે હાંજનો ટંક જવા દે. એ લોસ એન્જલસમાં એન્જિનિયર જીવે છે અત્યારે. હું 2 વાર અહીંયા જઈને મળી આવ્યો. મૈત્રી કોને કહેવાય? મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ વખતે આગળ રહે ને સુખમાં પાછળ હોય. એટલે શેક્સપિયર લખ્યું જો, એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ઇનડીડ. પછી ફી અને પુસ્તકો જેટલી રકમ મળી જાય, દેવદર સાહેબ પાસે ગયા ને એને વળી રંગવાનો અમને કોણ કામ આપ્યું ને મિત્રોએ અમને મદદ કરી. થાનના પરશુરામ નગર રહ્યું ને એના બારી બાયણા રંગ્યા. હા, વિદ્યાર્થી. હા, અને એ ચડ્ડી ને બંદરગારને પહેરીને નીકળતા ટોમ સોયર જેમ ડબલા રંગના રહી. બધા અમારો ઉત્સાહ વધારતો, જેનું ઘર રંગી ને એ ચા પાણી નાસ્તો કરાવે. પછી અડધો થાકી ગયા, સાંજે તો અમુક રોવા માંડતા મિત્રો. પછી દેવદર સાહેબ કે ભાઈ મૂકો, તમને બહુ માટે આટલું પૂરતું છે. અને 135 રૂપિયા આવ્યા. એમાંથી મેં ફી ને પુસ્તકો લઈને મારી હાથે ને હાથે ભણ્યો FY આર્ટ્સ. અને પછી ગામડામાં સર્વિસ મળી. થાન મ્યુનિસિપાલિટીમાં મેં એપ્લાય કરેલું. હું FY પાસ હતો, એક ઉમેદવાર SSC પાસ, પણ એ SSC ફર્સ્ટ ક્લાસ હતો ને હું SSC સેકન્ડ ક્લાસ હતો ને ઉપરથી FY, પણ ન મને સર્વિસ મળી. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચૂપચાપ ગામડામાં, એટલે ચોટીલાથી 6 ગામ દૂર કાબરણ નામનું ગામ, ત્યાં મને પ્રાથમિક શાળામાં સર્વિસ મળી. FY થયેલી? હા. 70 રૂપિયા પગાર. શાળાંત વાળાનો 60 હતો, અમારે SSC વાળાના 70 રૂપિયા પગાર. થાન 4 આના ટિકિટ હતી. નવલભાઈ ગાર્ડ ત્યારે ત્યાં હતા. એ ચોટીલાની ટ્રેનમાં થાનથી ચોટીલા જાઉં કે હાલીને 6 ગામ જાઉં. પાતું હારે લીધું હોય 2-3 દી હાલે, પછી એક ટંક થઈ જાય ને પછી ગામના કોક જમાડે તો જમવું ને એવું. પણ એ મેં થોડો સમય નોકરી કરી, કારણ કે ઇન્ટર આર્ટ્સના પુસ્તકોને મેળવવા હતા મારે ફીની.
એટલે પછી મેં છોડી જ દીધી નોકરી હમ. અને એક્સટર્નલ ઇન્ટર આર્ટ્સ પાસ થઈ ગયો. હમ. ને પાછી થાનમાં શિક્ષકની જરૂર પડી એટલે મેં એપ્લાય કર્યું. એટલે બીડી રાણા સાહેબ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. હમ. એટલે આપણે ડૉક્ટર રાણા સાહેબની હું વાત કરું એનાય કાકા. અચ્છા. અને એ જ્યારે કડોશી આવ્યા ત્યારે મારા પિતાએ એમને સર્વિસ આપેલી. હા હા એ જ ભઠ્ઠી ખાતામાં જે હા. પછી જીવનભર એમાં રહ્યા હા. પરશુરામ પાટીલ અને બકા બાપુ કહેતા અમે એને. એટલે બીડી રાણા સાહેબ પ્રેસિડેન્ટે મને નિમણૂકનો પત્ર આપ્યો અને કીધું કે તારા પિતાએ મને નોકરી આપી હતી, આજે હું તને ઓર્ડર આપું. વાહ વાહ. અને 1 ફેબ્રુઆરી 1958 એ મારો પહેલો દિવસ. પણ શું એનો આનંદ હતો, કારણ કે ગામડામાં 70 રૂપિયા પગાર, અહીં 97 રૂપિયા પગાર થયો. 52 45 એ એક જ પગાર મને યાદ છે. પછી કોઈ ખબર નથી ક્યાં વેચ્યા ગચ્યા જે થયું એ. અને મારા ઘરથી 5 જ મિનિટના રસ્તે સ્કૂલ, હમ. જેમાં હું ભણતો પાછો ઓહો. 6 સુધી. જ્યાં ભણતા હતા ત્યાં જ હા, શિક્ષક ત્યાં તરીકે. પાછો શિક્ષક તરીકે હું આવ્યો. હમ. પછી ત્યાં ને ત્યાં હું ભણાવતો, પણ ખૂબ જ ઉત્સાહ હતો ભણાવવાનો. બીજી અહીંની મેથડ કે આ તો એ કંઈ ખબર નહોતી પડતી, હમ. હમ. પણ ભણાવવું અને તન્મય થઈ જવું એમ. હમ. મેથડનું તો કંઈ ભણવાનું એ વખતે હતું જ નહીં. બીએડ થવું ને એવું બધું કંઈ આવશ્યક જ. હા, એ જઈને ભણાવવા માંડ્યા. હમ. પણ એટલું મનમાં હતું કે રસપ્રદ બનાવો. હમ. 35 મિનિટનો પિરિયડ ક્યારે પૂરો થાય એ વિદ્યાર્થીને ન ખબર રહેવી જોઈએ ને આપણને ન રહે. હમ. હમ. એટલે જે અને અમારા વખતમાં એવું હતું હમ. કે જે વિષય આપે ને એ ભણાવવો પડતો. હમ. એટલે મેં ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, નાગરિક, ઇતિહાસ, ભૂગોળ, ડ્રોઈંગ ટીચરે હતો હું. એમ. હાજી, અચ્છા. હું વિદ્યાર્થીઓને ડ્રોઈંગ શીખવતો. ના પણ એટલે ક્યારે દોરેલું એટલે શીખવાનું કે ના શીખતા જવાનું ને શીખવવાનું? હા, મેં છોકરાઓ હારે એલિમેન્ટરીની પરીક્ષા આપી, નોકરીમાં દાખલ થયા પછી. હા હા. અને પછી ઇન્ટરમીડિયેટ થયો. અચ્છા, બે પરીક્ષાઓ પછી આપી? હા, શિક્ષક થઈ ગયા થઈ પછી? ગયા પછી આપી. હમ. હમ. કોવિડની પરીક્ષા આપી. હમ. પણ એની હારે હારે હું શીખતો હતો. હમ. પણ આમ વિષય મૂળ કયો? ગ્રેજ્યુએશન વાળો વિષય કયો? ઇન્ટર હું હિસ્ટ્રી પોલિટિક્સ લઈને BA થયો. અચ્છા. અને ઇતિહાસ મારો રસનો વિષય. હમ. એ મારા મિત્રે પુસ્તક લાવી દીધા મને. હમ. એટલે મને એમ થયું કે ઇતિહાસ વાત કરવાનો શોખ, એટલે મને શિક્ષણમાં રસ પડી ગયો. હમ. અને ઇતિહાસ એ મારો પ્રિય વિષય. હમ. એટલે હિસ્ટ્રી પોલિટિક્સ લઈને હું BA થયો. હમ. પછી BA થયા પછી એ ગ્રુપ મળ્યો નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હમ. ઓલા કે ગુજરાત યુનિવર્સિટીમાં જાઓ, સ્કૂલ ઓફ હિસ્ટ્રીમાં દાખલ થાવ 11 થી 5. એવી સગવડ હતી નહીં અમારી. હમ. હમ. એટલે મેં એન્ટાયર એટલે ગુજરાતી અને ઇંગ્લિશ, સબસિડરી ઇંગ્લિશ ને મુખ્ય ગુજરાતી, એટલે MA ની ટર્મ ભરી હા હા. ધર્મેન્દ્રસિંહ કોલેજમાં. રાજકોટ. ઉપેન્દ્રભાઈ ની બધાની વાહ. તક મળી. અનંતરાય રાવળ, ઉપેન્દ્રભાઈ પંડ્યા, હમ. પછી આ ભટ્ટ સાહેબ આવતા હમ. અંગ્રેજી માટે હમ. વિઝિટિંગ પ્રોફેસરમાં આવતા. મનસુખલાલ ઝવેરી તો ભણાવતા. હમ. શું વતપ્રો થઈ જતા. હમ. સરસ્વતી ચંદ્ર એ ભણાવતા. એમ. હાજી. એટલે એવો કોઈ છોછ નહોતો કે આપણે ઇતિહાસના માણસ છીએ તો સરસ્વતી ચંદ્ર ગુજરાતી ને આપણે શા માટે, એવું નહીં? ના, કાંઈ જે નહીં. અત્યારના બહુ જ મોટું વિદ્યાર્થીમાં પણ હોય અને ભણાવનારમાં પણ એમ હોય કે આ મારો વિષય નથી. હા, બરોબર છે. પણ એ વખતે કારણ કે ઇતિહાસ ભણ્યા પછી પાછું મનસુખલાલભાઈની વાત આવી. હવે જોશી સાહેબ સરસ્વતી ચંદ્ર ભણાવતા ને એમાં છેલ્લે પછી સરસ્વતી ચંદ્ર કહે છે કુમુદને કે મેં તમને બહુ દુઃખી કર્યા. તો એ સાહેબ રોતા વર્ગમાં અને વિદ્યાર્થીઓ રોતા. હા, રાઈટ. એટલે આવું વાતાવરણ. પછી એન્ટાયર ઇંગ્લિશ હારે હોત મેં MA વર્ગો ભર્યા. અમે પાસ તો હું ઠાકર એક અમારા મિત્ર એમ બે હારે શિક્ષક હતા ને પછી બે હેડમાસ્ટર થયા. પણ આખો વાંચવામાં અમારે 50 માર્કનું પેપર તો અખાનું હતું.
અને ઈ અખે ગીતાનો અનુભવ બિંદુ ને કાંઈ હળ ઉજે નહીં કોઈ જાતની. એટલે પછી અમે બેન વિચાર કરતા કે જો અખાને આ સિવાય બીજું કોઈ કામ નહોતું. જ્યારે આપણે નોકરી કરવી, કુટુંબનું ગુજરાન હલાવવું અને ઉપર જતા ભણવું, એટલે આખો બદલાય પછી વિચારીએ. પછી તો કાર્યક્રમો શરૂ થયા ને હું તો એટલે સર્વિસ મળી ગઈ ને એટલે મેં અભ્યાસ ચાલુ રાખ્યો. આનો એક્સટર્નલ પાછો BA થઈ ગયો. બીએડ માટે મને પછી મ્યુનિસિપાલિટી ડેપ્યુટ કર્યો, એટલે હું બીએડ થયો. અને બીએડ થયા પછી 69માં હું બીએડ થયો ને 71માં હેડમાસ્ટર તરીકે નિમણૂક થઈ. બીએડ પછી નિયમ મુજબ 5 વર્ષ થવા જોઈએ, પણ અમારે એક મહિપતસિંહ ઝાલા સાહેબ લીંબડીમાં અને એક હું આખા ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ કેસ તરીકે અમને બેયને મંજૂરી મળી, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન. અને અમારે શિક્ષણાધિકારીની એક રિમાર્ક હતી કે ભાઈ આ આસિસ્ટન્ટ શિક્ષક છે, પણ આને આચાર્ય બનાવવામાં આવે તો આ શિક્ષણ સુધારી શકશે અને સારો વિકાસ થાય શાળાનો. એ મને કામ આવ્યું ત્યારે. અને અમને બેને સ્પેશિયલ પરમિશન મળી, એટલે 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું આચાર્ય. સબુદ્દીનભાઈ શિક્ષક હતા અને પછી પાછા બીએડ કરવા માટે ડેપ્યુટ થવાનું બન્યું. એટલે એવું બન્યું કે ભણાવ્યા પછી કેમ ભણાવવું તે શીખવાનું થયું. અને બીએડ ક્યાંથી કર્યું આપે? પીડી માલવિયા કોલેજ રાજકોટ. તો ત્યારે આમ કોન્ફ્લિક્ટ થયો હોય કે હું જે ભણાવું છું અને જે ભણાવવાની રીત હવે મને સમજાવવામાં આવે છે, એવું કંઈ બન્યું હતું કે ના? ધેટ ઓલ્સો યુ એન્જોયડ? ના એવું કંઈ બહુ એવું ન હતું, પણ આમ આટલા અનુભવ પછી હું ગયો 59-69માં મેં ઠેઠ કર્યું. એટલે મને એ ભણાવવાનો મારી રીતે તો અનુભવ હતો જ. અને શાહ સાહેબની એક રિમાર્ક આજે મને યાદ છે કે શિક્ષક મેથડને અનુસરતા નથી, પણ મેથડ શિક્ષકને અનુસરે. હિંમતભાઈ શાહ. HV શાહ સાહેબ. મનુભાઈ ત્રિવેદી અમારે પ્રિન્સિપાલ હતા. અને મને કે બીએડમાં નાટક કોઈ લેતું નથી, એન્યુઅલ લેસનમાં નાટકનો સબ્જેક્ટ કોઈ નથી લેતો, તમે જો મને કે હિંમત કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં, મને નાટકનો તો અનુભવ હતો અને અંગ્રેજીમાં ભણાવવાનું હતું. એટલે એમ્પરર ઓફ ખોરાસાન એ 1 એક્ટ પ્લે મેં અંગ્રેજીમાં લખી નાખ્યું. નાટક મેં જ લખ્યું, અને એકાંકીઓ તો લખવાનો મને માવરો ખરો. અમે બીએડમાં હતા ને ત્યારે અમે 2 નાટકો ભજવા, શિક્ષકનું સર્જન અને ઇન્સાનિયત. મારા બધા બીએડના મિત્રો કે રિહર્સલ આટલું કોણ ભેગા? મેં કીધું રિહર્સલ નથી લેવી, કાંઈ નથી, આમ જ તૈયાર થઈ કે હું લખી દઉં તો કે બરાબર. પછી એક વૈજ્ઞાનિક ને એક કલાકાર ને એક અધિકારી ને એ બધા આવીને સ્ટેજ ઉપર પોતપોતાની વાત કરે કે મેં જગતમાં આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. છેલ્લે પછી એક વૃદ્ધ શિક્ષક આવે અને એ એટલું જ કહે કે આ બધાને મેં ભણાવ્યા. એવું એક શિક્ષકનું સર્જન ને એક ઇન્સાનિયત, 2 લખ્યા. પણ આ એમ્પરર ઓફ ખોરાસાન એક શેખ સાદીની વાર્તા ઉપરથી ભાષણ એને મેં નાટ્યમાં રૂપાંતર કર્યું. વિરાણી સ્કૂલ છે ને આપણે રાજકોટ, એમાં મેં પાત્રો આપી દીધા અને એ બધાએ તૈયાર કર્યા. રાજા એમ્પરર છે, વજીર છે, બાપ દીકરાને વેચી નાખે છે પૈસાને ખાતર. અને એ વધ સ્તંભમાં જલાદ આવે છે ને એનો વધ કરવા, ત્યારે એ ખુશ થાય, છોકરો ખડખડાટ દાંત કાઢે. એટલે એમ્પરર નવી લાગે છે કે મૃત્યુ નજીક આવી. હકીમે એવું કીધું હતું કે આવા બાલ્યકાળનું કોઈ હોય ને છોકરો, એના લોહીયારે દવા બનાવી તો બચશો તમે. એટલે એને કીધું કરો તપાસ, અને એ તપાસમાં આ મળી આવ્યો. એક બાપ નીકળ્યો એવો દીકરાને વેચનાર. આવો નાટક હતું મારું. એ બધાને મેં પાત્રો આપ્યા ને બધું થયું. પણ આ છોટોભાઈની વાત મેં જે કરી ને, એને કેન્સર ડાયગ્નોસ થયું એ જ સમય દરમિયાન. અને અહીંયા VS હોસ્પિટલમાં ડાયગ્નોસ કરાવ્યું. ડૉક્ટરે લખી દીધું કે લાઈફ સ્પાન 6 months.
અચ્છા. એ મને ખબર પાછી કે આ એન્યુઅલ લેસનનો સમય હશે આ, અને ખરેખર એન્યુઅલ લેસન મારો આવ્યો ને મને તાર મળ્યો છોટુભાઈ સિરિયસ, થાન ગયો તો ગુજરી ગયા. એટલે સવારમાં કબ્રસ્તાન જનાજાને કાંધ આપીને છોટુભાઈની અંતની વિદાયમાં હું હાજર રહ્યો, અને મારમાર આવીને સૌરાષ્ટ્ર મેલમાં બેઠો, અને એમ ને એમ મેલા કપડાને વધેલી દાઢીને કેવા શિક્ષાર્થીઓ તૈયાર થઈને આવે એન્યુઅલ લેસન. એટલે હું સ્ટેશને ઉતરીને રિક્ષા કરીને સીધો વિરાણી. પછી તે ઓલા નાટકનું તો કાંઈ થઈ શકે એમ હતું જ નહીં, એટલે મેં કિસ્સા ગૌતમીનો પાઠ આમ બોર્ડમાંથી લખ્યું ને ભણાવવાની શરૂઆત કરી, પણ હાવ સાહજિક રીતે હું અંગ્રેજીમાં મેં રજૂઆત કરી. આઈ રિસીવ્ડ ધ ટેલિગ્રામ, છોટુભાઈ સિરિયસ, આઈ વેન્ટ ધેર, હી પાસ્ડ અવે. પણ પરીક્ષકોને ખબર ન પડી કે આ સત્ય ઘટના કહે છે કે પાઠ ભણાવે. મેં જે ઘટના વર્ણવી હતી ને એ જ વર્ણવી, ને આખું વર્ણવીને પછી કિસ્સા ગૌતમીનું બાળક મૃત્યુ પામ્યું, બુદ્ધ પાસે ગયા અને કીધું, બુદ્ધ કે રાઈ લઈ આવું, અનાજ લઈ આવીને કોઈ પણ ઘરમાંથી જ્યાં મૃત્યુ ન થયું હોય એ મેં વર્ણવ્યું. એ પૂરું થતા થતા તો પીરિયડ પૂરો થયો ને મારી એ સહનશીલતા પૂરી થઈ ગઈ. મેન મે કમ એન્ડ મેન મે ગો, બટ આઈ ગો ફોર એવર. ટેનિસનનું બ્રુક જે ઝરણાનું છે ને પંક્તિઓ, એ ટાંકીનું બહાર નીકળ્યો. એ અમારા રાણા સાહેબને જોશીને વિરમગામે મારા રૂમ પાર્ટનર બધા એ લોકો મળ્યા. પછી વાત કરી, પણ ઓલા લોકોને ખબર પડી કે આ સાચી વાત છે, કારણ કે એમાં કૃત્રિમતા તો હોય નહીં. એટલે શાહ સાહેબની વાત સાચી કે મેથડ છે એ તમને ફોલો કરે છે. ઓલા સાહેબ હાઈએસ્ટ માર્ક મારા મૂકીને જતા રહ્યા. એટલે બીએડ થયો ને પછી હેડમાસ્ટર થયો ને હેડમાસ્ટરના 25 વર્ષ પૂરા થયા. શિક્ષક તરીકે ઘણા બધા વિષયો ભણાવ્યા, અને શિક્ષક કેટલા વર્ષો રહ્યા? 13 વર્ષ શિક્ષક. 13 વર્ષ દરમિયાન. એ દરમિયાન એવું કે વર્ગમાં કોઈ એવો તોફાની ટીખડી છોકરો જેને આપણને કંઈક શીખ્યું હોય કે એવું કોઈ પ્રસંગ બન્યો હોય? ના, એવા તોફાની હતા, ટીખડી હતા, અને મારા માટે તો એવું હતું કે હેડમાસ્ટરનું ન માને ને એવાને હું કહું ને કે ભાઈ મુક વયો જા ક્લાસમાંથી બહાર, તો જતા રહેતા. આવા તોફાની તો હતા, એ હેડમાસ્ટરને લાફો માર્યો એવા હતા વિદ્યાર્થી. એમ વાત છે. પણ એને સાબુદ્દીનભાઈ ટેકલ કરી શકે. હા, અને એક મેં જોયું કે હાસ્યાસ્પદ બનાવો ને તો માણા બહુ બીવે છે. ઇવન ટાઈની જોક ઇઝ અ સ્મોલ રિવોલ્યુશન. માણાને એનો બહુ ડર હોય છે. એટલે મને એવો કોઈ થયો નથી અનુભવ વિદ્યાર્થીઓના ઓલામાં. તોફાની તો ખરેખર હતા. હા, પણ છતાં એને બહુ સહજતાથી સહજતાથી હું મારી હારે નથી એને કોઈ દે હું. એવો કોઈ આમ જેને આપણે શબ્દ વાપરીએ સાબુદ્દીનભાઈ, ધગારો કોઈ એવો હતો એ ટાણે કે હું શિક્ષક તરીકે આ નવું કરી નાખું ને તે નવું ઉમેરી દઉં ને? અરે પ્રવૃત્તિમાં ક્લાસરૂમમાં એવું કઈ? ના ના, એવું ઘણું કર્યું. હા, તો એનું કારણ શું છે કે એક તો જેને ફૂલી પાસ થયા હોય ને 6th એને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી મહિને, અને એનો 40 રૂપિયાનો છેલ્લું મને મની ઓર્ડર મળ્યો ને તઈ મેં એસએસસીનું ફોર્મ ભર્યું. એટલે મેં પહેલું એ નક્કી કર્યું કે એક પણ વિદ્યાર્થી પુસ્તકના અભાવે કે ફીના અભાવે શિક્ષણ છોડી દે એવું ન બનવું. એટલે અમે જેની પાસે પુસ્તક ન હોય એવા વિદ્યાર્થીઓને પુસ્તક અપાવી દઉં. પછી મિત્રો મને આપી દીધા. એમ છેલ્લે અમે ફોર્મ ભરતા, હું ટીઆર સાકરિયા, જોઈ કે 4-5 જણા રહી ગયા. એ પછી ન જ આવે ત્યારે સમજી જાય કે હવે નથી આની પાસે પૈસા. એટલે એ લોકોને બોલાવીને હું એનો ફોર્મ ભરી દીધું. અચ્છા. હા, અને મને એ તો 250 આજ તાલમાં કારખાના, એટલે ઉદ્યોગપતિ મિત્રો મને આપી દેતા પૈસા. એમાં કોઈ દી એવું નથી બન્યું મેં પોતે ખર્ચ્યા હોય કે, પણ એવું જે નિમિત્ત બનવાનું કામ ખર્ચ બન
એક વિદ્યાર્થી પછેડી ઓઢીને આવતો અને તે દિવસે શિયાળાની બહુ કડકડતી ટાઢ એમને આવ્યો. મેં કીધેલા કેમ પછેડી નથી? કે આજ મારા બાપા સુરેન્દ્રનગર ગયા ને એ પહેરી ગયા પછેડી, એ લેતા ગયા. એટલે એને લઈને હું સીધો બજારમાં આવ્યો, કાપડની દુકાને કીધું કે આને હારી પછેડી આપી દે. એટલે એને એ પછેડી આપી, એ ઓઢીને મેં કીધું હવે બેસ ને હવે પણ. અને અમારા એક વિદ્યાર્થીને ઉલટી થઈ લોહીની, વોલીબોલ કોચિંગ કેમ્પમાં ગયેલો હુસેન, એના પિતા પગી હતા પરશુરામ પોટ્રી. તો ઓલા કે તારા પિતાને અમે તાર કરીને જણાવ્યું. તો કે મારા પિતાને કાંઈ કરશો નહીં જાય, અમારા હેડમાસ્ટર સાહેબને કહો, શાહબુદ્દીન રાઠોડ સાહેબને, એ કરી દે બધું. એટલે મને તાર મળ્યો, અને એ મળ્યો એ જ વખતે મેં 2 શિક્ષકને મોકલ્યા, કીધું ફર્સ્ટ ક્લાસમાં લઈ આવો એને. અને વળતા ફર્સ્ટ ક્લાસમાં લાવીને એની પાછી ટ્રીટમેન્ટે કરાવી. એટલે આવો તો હતો જ. અને મારા શિક્ષણ સિવાયની સેવાકીય પ્રવૃત્તિમાં ગણેશ ઉત્સવમાં અમે નાટક ભજવ્યું. એવી ને એવી નવરાત્રિ મહોત્સવ થાનમાં શરૂ થયેલો, એ 54 વર્ષ ચાલ્યો. 1 કલાક રામચરિત માનસ, અને પછી આ કલાકારો આવે, એમાં પ્રાણભાઈ ને, લાખાભાઈ ને, દિવાળીબેન ને, કાનજી બુટા બારોટ ને, પૂંજાવાળા દરબાર સાહેબ, અને ભગવાનદાસજી શર્મા, અમરદાસજી ખારાવાલા, અમારા નટુભાઈ જોશી, રામભાઈ રામનામવાળા, બુચ સાહેબ પ્રિન્સિપાલ પંચવટી કોલેજમાં જે હતા, શિશુપાલ વદમાંથી PhD કર્યું. એમટી બુચ. હા, એમટી બુચ સાહેબ. અને એના બ્રધર અમને ભણાવતા અંગ્રેજી પાછું, ST બુચ. હા, પણ આ બધા તો રાણા સાહેબની આખું નવરાત્રિ 9 દી રોકાવાળા. અને એ આખું એનું આનું સંચાલન હું કરું. પછી થાનમાં વોલીબોલ ટુર્નામેન્ટ, ફ્રેન્ડ્સ ક્લબ, એનો હું પ્રમુખ રહી ચૂક્યો. પણ 28 વર્ષ અખિલ ગુજરાત પાસિંગ ફ્લડ લાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું અમે આયોજન કર્યું. હમણાં જે મેં વ્યથા ઠાલવી ને કે ભાઈ આ હતું, તો આ ક્યાં ગયા ખેલાડીઓ? આ નાટકના કલાકારો ક્યાં ગયા? શ્રેષ્ઠ કલાકારોના એવોર્ડ મળ્યા દિલાવર ખાનને, અબ્દુલ્લાને, વિજય ગૈસાસને. તો હવે કેમ નથી સર્જાત? મારી તો યાત્રા ચાલુ રહી. આપને ખ્યાલ છે, પાપડ પોળ સિરિયલ 303 હપ્તા હાલી, અત્યારે વિરામ આપ્યો છે ને, પાછી આવે જ છે. અને શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો એ મારી ફિલ્મ આવે છે, એમાં વિશુદ્ધ હાસ્ય સર્જવાનો મેં પ્રયાસ કર્યો. અને ગુજરાતીમાં, ઓલું હિન્દીમાં હતું સિરિયલ. તો એમાં આ જ વાતો છે, બરાબર, પણ એ વધુ અસરકારક છે. અને હવે તો અઠવાડિયામાં જ રજૂ થવાની છે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો. પણ હાસ્યને એક નવું માધ્યમ મળે. મને શાહબુદ્દીનભાઈ એ જાણવામાં રસ છે કે એક આમ શિક્ષક માટે તો એવું કહેવાય કે ઘુવડ ગંભીર હોવો જોઈએ ને, બધો જેને એમ કે હસવાની પણ અત્યારે તો સોગંદ ખાધા હોય એવા શિક્ષક હોય છે. તો શિક્ષક અને આચાર્યનું પદ પાછું જવાબદારી વાળવું હોય. એટલે આચાર્ય તો ખૂબ જ યાદ રાખે કે કોઈ સાથે હાથ ન મિલાવાઈ જાય, કોઈ સાથે બહુ હસી મજાક ન થઈ જાય. તો આવી કારકિર્દીમાંથી શાહબુદ્દીનભાઈ હાસ્યના માર્ગે પણ એટલા વળ્યા માતબર રીતે, એવું કેમ? કારણ કે આ મને એમ છે કે 2 દ્વંદ્વો બરાબરના ચાલે છે. હા, ભાગ્યે જ કોઈ શિક્ષક કે આચાર્ય તમને એવો જોવા મળે. અને એક શિક્ષકના સદગુણો જે રહ્યા ને, એમાં હું એક ગણાવું કે એ રમૂજી સ્વભાવનો હોવો જોઈએ. હોશિયાળા મોઢા લઈને ક્લાસમાં દાખલ થવું ને એના કરતા હકરજા લઈ લેવી સારી. અને ગાંધીજીની વાત મેં જે કીધી ને કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. અને ગાંધીજી તો એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. આવી વાત છે એમની. એટલે મેં શિક્ષણ, મને આવી જ રીતે સુરેશભાઈએ પૂછ્યું, સુરેશ દલાલ, કે શિક્ષણ અને હાસ્યનો કેમ સુમેળ થાય છે? બરાબર છે. એટલે મેં કીધું શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું
અને હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું. વિદ્યાર્થીઓ એવું તો ઈચ્છે કે મારો પિરિયડ હોય, કારણ કે 35 મિનિટમાં પિરિયડમાં હસવાનું ન હોય એવું બને જ નહીં. અને હું આમ હળવું જ વાતાવરણ રાખતો. પહેલી એપ્રિલનો દિવસ, અને દીકરીઓ અમારા વર્ગની બધી છોકરીઓ અને છોકરાઓ નક્કી કર્યું, એક સરોજ નામની વિદ્યાર્થીની 4 પંક્તિઓ મને આપી કે સાહેબ આનું ભાષાંતર નથી અમારે કરવું પણ સમજાતું નથી. એ આમ વાંચ્યું, એમાં એમ લખેલું એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ, ટેલ યોર ટીચર યુ આર એ ફૂલ. આવા 4 વાક્યો આપ્યા મને. એટલે મેં ગંભીર થઈને વાંચ્યા. મેં કહ્યું બરાબર છે, બોર્ડમાંથી લખું તો છોકરા હા હા સાહેબ લખો. એટલે મેં લખ્યું એપ્રિલ ફૂલ, ગો ટુ સ્કૂલ, આસ્ક યોર પ્યુપિલ આર યુ એ ફૂલ. એટલે આખા ક્લાસમાં દેખાડો ને અમારો શબ્દો બદલી નાખ્યા, વાક્ય બદલી નાખ્યા, આમ નથી ને આમ નથી ને. તો આવું થાય તો એમાં ક્યાં વાંધો છે. એટલે વિદ્યાર્થીઓને હળવું રાખવું છે. ના પણ આજકાલ તો આવું થઈ જાય તો પછી એ છોકરી ને બધા છોકરાઓ રસ્ટિકેટ થાય ને ધાંધલ ધમાલ કરી દેવામાં આવે, અપમાન કરવામાં આવ્યું છે. પણ અને હેડમાસ્ટર તરીકે મને તો માણા ઘણી વાર કહેતા તમારા ગંભીરતા ન હોય, પણ મેં શું લાવી નહીં કરવી, ન આવી હોય તો જવાબદારી. એક શિક્ષક આવ્યો નિષ્ઠાવાનંદ, તે આવીને મને કે માસ્ટરમાં સહી કરીને મને કે સાહેબ માફ કરજો આજ મારે મોડું થઈ ગયું. મેં કીધું તું ક્લાસમાં સીધો વયો ગયો તો મને તો ખબર જ નહોતી. આ તમે અહીં આવીને પાછી સહી કરીને મને કીધું. પણ એ એટલો આ બધો હળવા થઈ ગયા. એટલે શિક્ષક માટેની મેં આખી જિંદગી એમાંય પાછી ગાંધીજીની જ વાત યાદ રાખી. ગાંધીજી એમ કહેતા કે શિક્ષક ના 2 સદગુણ હોવા જોઈએ. પોતાના વિષયમાં એ નિષ્ણાત હોવો જોઈએ, એક વાત, અને ચારિત્ર્યશીલ હોવો જોઈએ. ગાંધીજીએ તો એમ કીધું છે કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્ર્યહીન તો ન જ હાલે, કોઈ સંજોગોમાં હાલે. અને વિદ્યાર્થીઓ, હમણાં જ હું ગારડી વિદ્યાપીઠમાં મારો પ્રોગ્રામ હતો, વિદ્યાર્થીઓને જ્યારે મળું ત્યારે હું એને એમ કહું કે ભાઈ 2 જ વાતો વિદ્યાર્થી જીવનમાં કર્યા જેવી મને લાગી છે